અમદાવાદના રામોલ પાસે આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો. બ્લાસ્ટ સમયના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. ફેક્ટરી પાસે આવેલી કંપનીના કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો. બ્લાસ્ટની તીવ્રતાના કારણે કેમેરા જ તૂટી ગયા. બ્લાસ્ટના કારણે નજીક આવેલી કંપનીની ઓફિસના કાચ પણ તૂટી ગયા હતા. અને જે રીતે આ ધડાકાના જે દ્રશ્યો સામે આવ્યા છે, સૌથી મહત્વની વાત એ છે કે આ જે ધડાકો હતો, આ જે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ હતો અને જે આ હત્યાકાંડ થયો, તે આ ફેક્ટરીનો જે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે સૌથી મહત્વની વાત એ છે કે તે બ્લાસ્ટના કારણે કેમેરા પણ તૂટી ગયા છે. પરંતુ કેમેરામાં આ જે દ્રશ્યો છે તે કેપ્ચર થયા છે અને જાણે કે કોઈ મોટો બોમ્બ પડ્યો હોય અને તે પ્રકારનું આ દ્રશ્ય છે. આખું જે વાતાવરણ છે તેમાં જે પ્રકારની હલચલ મચી ગઈ હતી અને 5 કિલોમીટર દૂર સુધી આ બોમ્બ ધડાકાનો અવાજ સંભળાયો હતો. આપ કલ્પના કરી શકો છો કે આ ફેક્ટરીમાં કેટલો મોટો બ્લાસ્ટ થયો હશે. ત્યારે ફટાકડા ફેક્ટરીમાં જે આ બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના સમયના આ જે દ્રશ્યો છે તે નજીકની એક ફેક્ટરીમાં સામે આવ્યા છે. ત્યારે બ્લાસ્ટની તીવ્રતાના કારણે કેમેરા પણ તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ સીસીટીવી દ્રશ્યો આપણી સામે આવ્યા છે નજીકની એક ફેક્ટરીના. અને આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે અહીંયા જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા તે સીસીટીવી કેમેરા તૂટી ગયા છે.